તમે જ્યારે પણ માર્કેટ ચાર્ટ જુઓ છો ત્યારે શું એવું લાગે છે કે હા બધું બસ રેન્ડમ છે, ઉપર નીચે? પણ શું થશે જો એમ કહેવામાં આવે કે આ અસ્તવ્યસ્ત હલચલ પાછળ એક છુપાયેલી પેટર્ન છે, એક મનોવૈજ્ઞાનિક પેટર્ન? ચાલો આજે એને જ સમજીએ. આજ તો મોટો સવાલ છે, ખરું ને? શું માર્કેટની આ અંધાધૂંધી વચ્ચે કોઈ રસ્તો છે, કોઈ નકશો? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ આપણને બજારના ભવિષ્યને સમજવામાં મદદ કરી શકે છે. અને એ જવાબ છે ઇલિયટ વેવ થિયરી. જો આ કોઈ જાદુઈ ઘોડો નથી, પણ હા, રોકાણકારોની સામૂહિક સાયકોલોજી, એમનો ડર અને એમની લાલચ, આ બધાને સમજવા માટેનું એક પાવરફુલ ટૂલ જરૂર છે. આ થિયરી બતાવે છે કે લોકોનું વર્તન ભલે ગમે તેટલું અણધાર્યું લાગે, પણ એ વારંવાર એક જ પેટર્નને અનુસરે છે. ચાલો શરૂઆત કરીએ તેજીના તબક્કાથી. ઇલિયટ વેવ મુજબ માર્કેટનો કોઈ પણ મોટો અપટ્રેન્ડ એટલે કે બુલ માર્કેટ એક ખાસ 5 સ્ટેપના સ્ટ્રક્ચરમાં આગળ વધે છે. આ 5 વેવ્સને એક સફરની જેમ જ સમજો. એમાં વેવ 1, 3 અને 5 આ 3 મુખ્ય ટ્રેન્ડની દિશામાં જાય છે. અને વેવ 2 અને 4 એ નાના કરેક્શન્સ છે, જે ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે 3 પગલાં આગળ અને 2 પગલાં પાછળ. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આ દરેક વેવ હકીકતમાં બજારમાં બેઠેલા લોકોના મૂડને દર્શાવે છે. શરૂઆતમાં વેવ 1 અને 2માં ડર અને શંકાનો માહોલ હોય છે. પછી ધીમે ધીમે આશાવાદ જાગે છે. અને વેવ 5 આવતા સુધીમાં તો માર્કેટમાં ચારે બાજુ અત્યાનંદ છવાઈ જાય છે. આ જ તો છે માર્કેટ સાયકોલોજી. એક વાત ખાસ યાદ રાખજો, વેવ 3 આખા અપટ્રેન્ડનો આ હીરો છે. આ જે સમય છે જ્યારે મોટાભાગના લોકો ટ્રેન્ડમાં જોડાય છે અને માર્કેટમાં સૌથી મોટો અને ઝડપી ઉછાળો જોવા મળે છે. સ્માર્ટ ટ્રેડર્સ વેવ 1માં આવી જાય છે, પણ ખરી પાર્ટી તો વેવ 3માં જ શરૂ થાય છે. કોઈ પણ પેટર્નની ઇલિયટ વેવ કહેતા પહેલા આ 3 ગોલ્ડન રૂલ્સ ચેક કરવા ખૂબ જ જરૂરી છે. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. પહેલો, વેવ 2 ક્યારેય વેવ 1ના સ્ટાર્ટિંગ પોઈન્ટથી નીચે ન જવો જોઈએ. બીજો, વેવ 3 ક્યારેય વેવ 1 અને 5માં સૌથી નાનો ન હોઈ શકે. અને ત્રીજો, વેવ 4 ક્યારેય વેવ 1ના પ્રાઇસ એરિયામાં પાછો ના આવવો જોઈએ. આમાંથી એક પણ નિયમ તૂટે તો સમજી લેવાનું કે આ પેટર્ન ઇલિયટ વેવ નથી. તો 5 વેવ્સ પૂરા થયા, પાર્ટી ઓવર. હવે શું? જુઓ, માર્કેટ ક્યારેય એક સીધી લીટીમાં ઉપર નથી જતું. દરેક તેજી પછી એક કરેક્શન આવે છે. અને અહીં એન્ટ્રી થાય છે એબીસી કરેક્શનની. આ એ તબક્કો છે જ્યાં માર્કેટ શ્વાસ લે છે, અને અહીં જ ઘણા લોકો ફસાય છે. ચાલો આ બુલ ટ્રેપવાળા તબક્કાને બરાબર સમજીએ. આખા કરેક્શનનો આ સૌથી ખતરનાક અને ભ્રામક ભાગ છે, બુલ ટ્રેપ. માર્કેટ નીચે પડ્યા પછી થોડું ઉપર આવે છે, અને બધાને લાગે છે કે ચાલો બધું બરાબર થઈ ગયું, તેજી પાછી આવી ગઈ. પણ ના, આ તોફાન પહેલાંની શાંતિ જેવું છે. આ માત્ર એક છટકું છે. આ કરેક્શન પણ 3 સ્ટેપ્સમાં થાય છે. વેવ એમાં અચાનક ઘટાડો આવતા બધા આશ્ચર્યમાં મુકાઈ જાય છે. પછી આવે છે વેવ બી, આપણું બુલ ટ્રેપ, જે ખોટી આશા જગાવે છે. અને જ્યારે એ આશા તૂટે છે ત્યારે શરૂ થાય છે વેવ સી, જ્યાં બજારમાં રીતસરનો ગભરાટ ફેલાય છે. વેવ સી એ તબક્કો છે જ્યાં ડર માર્કેટ પર સંપૂર્ણપણે હાવી થઈ જાય છે. જેવો ભાવ વેવ એના લો પોઈન્ટને તોડે છે, વેવ બીમાં ફસાયેલા લોકો ગભરાટમાં વેચવા લાગે છે. આને જ આપણે પેનિક સેલિંગ કહીએ છીએ. અને આ જ તેજીના અંતની પાક્કી નિશાની છે. સારું, આટલી બધી થિયરી જાણી લીધી, પણ આનો ફાયદો શું? આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે સ્માર્ટ ટ્રેડિંગ નિર્ણયો કેવી રીતે લઈ શકીએ? ચાલો હવે એક્શન પ્લાન જોઈએ. હવે ધ્યાન આપો આ જાદુઈ નંબર પર, 1.618. આ છે ફિબોનાચી રેશિયો. તમને જાણીને નવાઈ લાગશે કે આ નંબર કુદરતથી લઈને માર્કેટ સુધી બધે જ જોવા મળે છે. આપણા વિશ્લેષણમાં આ બહુ કામનો છે. મોટાભાગના કિસ્સાઓમાં વેવ 3ની લંબાઈ વેવ 1 કરતાં 1.618 ગણી હોય છે. આનાથી આપણને પ્રાઇસ ટાર્ગેટનો એક અંદાજ મળે છે. ચાલો આખી ગેમને એકદમ સિમ્પલ બનાવી દઈએ. આ છે આપણી પ્લેબુક. જુઓ, વેવ 3 એ આપણો સેફેસ્ટ બેટ છે, એન્ટ્રી માટેનો બેસ્ટ ટાઈમ. વેવ 5માં શું કરવાનું? સાવધાન, અહીંયા પ્રોફિટ બુકિંગ વિશે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, વેવ બી, આ છે આપણો એક્ઝિટ ગેટ. આ બુલ ટ્રેપનો ફાયદો ઉઠાવીને બહાર નીકળી જવાનું, કારણ કે એ પછી જે વેવ સી આવે છે એ બહુ નુકસાન કરી શકે છે. ચાલો આ પાવરફુલ ટૂલનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો મગજમાં રાખવી જોઈએ
એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. યાદ રાખજો, ઇલિયોટ વેવને ક્યારે એકલું ન જોવું. એને હંમેશા ફિબોનાચી લેવલ્સ સાથે જોડીને વાપરો. એનાથી સપોર્ટ અને રેઝિસ્ટન્સ શોધવામાં ઘણી મદદ મળશે. અને હા, આ પેટર્ન દરેક ટાઈમ ફ્રેમ પર કામ કરે છે, 5 મિનિટથી લઈને મહિના સુધી. પણ જેટલો મોટો ટાઈમ ફ્રેમ એટલી જ પેટર્નની વિશ્વસનીયતા વધારે. તો હવે આ બધી જાણકારી સાથે અસલી પડકાર શરૂ થાય છે, આ પેટર્નને લાઈવ ચાર્ટ પર શોધવાનો. હવે પછી જ્યારે કોઈ ચાર્ટ ખોલો ત્યારે આ દૃષ્ટિકોણથી માર્કેટને જોવાનો પ્રયાસ કરજો. કદાચ તમને કંઈક નવું જોવા મળે.